રાજકોટના ભાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈને વિવાદ વધુ ગરમાયો છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ આ મુદ્દે કડક પ્રતિક્રિયા આપી અને કાર્યક્રમ સામે આક્ષેપો પણ કર્યા છે। જયંત પંડ્યાનું કહેવું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યાં જાય છે ત્યાં વિવાદ સર્જાય છે। તેમણે દાવો કર્યો છે કે આવા કાર્યક્રમો સમાજમાં ભ્રમ અને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપે છે। તેમજ આ સાથે તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદો લાગુ છે અને જરૂરી જણાશે તો પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવશે। તેમજ આ કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં વાહનોના ઉપયોગથી પેટ્રોલ અને ડીઝલનો પણ વ્યય થાય છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું। રાજકોટમાં 5મી જૂનથી 7મી જૂન દરમિયાન રેસકોર્સમાં સનાતન સેતુ હનુમંત કથાનું આયોજન કર્યું છે, તેને જાથા આવકારે છે। ભાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી જે કોઈ જગ્યાએ જાય છે ત્યાં અશાંતિનો માહોલ, નાત જાતના ભેદભાવ અને દૂષિત વાતાવરણ કરે છે, તેનો સદૈવ વિરોધ કરે છે। દિવ્ય દરબારના નામે અંધશ્રદ્ધા ફેલાવે છે, આવી પરચીના નામે લોકોને ગુમરાહ કરે છે, બ્રહ્મા નાખે છે। આ બાબા પાસે કોઈ પણ પ્રકારની શક્તિ નથી, લોકોને ઉઠા ભણાવે છે। વિજ્ઞાન જાથાએ એમનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે અને સૂત્રોચ્ચાર છે, ધરણાનો કાર્યક્રમ છે અને ખાસ કરીને વડાપ્રધાને જે આ જાહેરાત કરી છે ઈંધણ બચાવવાની, પેટ્રોલ બચાવવાની, એની વિરુદ્ધનું આ કૃત્ય છે। લાખો લોકો આવશે, હજારો લોકો આવશે, વાહનની અવરજવર થશે, એરપોર્ટથી કથા સ્થળે આવશે, તેમાં પણ ઈંધણનો વ્યય થશે, તો બચતની બદલે લોકોના ખર્ચાનું કામ કરે છે। અને ખાસ કરીને અમે જોયું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી છે એને હજી સુધી લોકોપયોગી એક પણ કામ કર્યા નથી। લોકોને કોઈના કહેવાથી પ્રોજેક્ટ કરી અને પ્રાણ પ્રશ્નો છે, મોંઘવારી છે, બેરોજગારી છે, ગરીબાઈ છે, એને બેધ્યાન કરવા માટે આવા કથાના આયોજનમાં નવા ગતકડા કરી 4 બાળકો પેદા કરવાની ઉપદેશ આપે છે। અને આ શખ્સ છે, આ શખ્સની વિરુદ્ધ વિજ્ઞાન જાથા ગુનો પણ દાખલ કરશે। પરચીના નામે, ચમત્કારના નામે કોઈ કૃત્ય કરશે, ઓન ધી સ્પોટ એના વિરુદ્ધમાં કાર્યક્રમ કરી અને ગુનો દાખલ કરવાની પ્રક્રિયા કરવાના છે। વિજ્ઞાન જાથા લોકોને સાવચેત કરે છે કે આ વ્યક્તિ પાસે કોઈ પણ જાતની શક્તિ નથી, માત્ર ને માત્ર લોકોને ભ્રમમાં નાખી અંધશ્રદ્ધા ફેલાવી અને પોતાનું હિત કરે છે, વ્યક્તિગત પ્રતિષ્ઠા કરે છે। અને આ શખ્સથી સાવધાન રહેવા વિજ્ઞાન, આ શખ્સ કથાકાર નથી કે કોઈ સંતય નથી, એ વ્યાખ્યામાં આવતી નથી, માત્ર ને માત્ર અશાંતિ ફેલાવનાર શખ્સ છે તેવું વિજ્ઞાન જાથા જાહેર કરે છે।